ગુડ ઇવનિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગી ગયા છે 7:30 અને હું આજે કરવાની છું અજય સાથે પ્રેન્ક. અને આજે મારા શોર્ટ વિડીયો મેં ફરીથી ચાલુ કરી દીધા છે, યુટ્યુબમાં નાખીશ. તો તમે અમારા બ્લોગ કન્ટિન્યુ જોજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને અજય સાથે હું પ્રેન્ક કરવાની છું કે હું જે રિક્ષામાં ગઈ હતી એ રિક્ષામાં હું મારું પર્સ ભૂલી ગઈ છું. એની અંદર મેં મારું સોનાનું મંગળસૂત્ર અને 1000 રૂપિયા મૂક્યા હતા. એ બધું ગાઈસ રિક્ષામાં ગયું. તો હું જોઉં છું એમનું શું રિએક્ટ થાય છે. અને મતલબ કે મારી કિંમત એમને વધારે છે કે પૈસાની, તો તમે બી કન્ટિન્યુ જોજો ગાઈસ. તો ગાઈસ 8 વાગી ગયા છે અને અજયના છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. આગળ બ્લોગ જોજો કન્ટિન્યુ. શું થાય છે મને નહીં ખબર, કારણ કે ફર્સ્ટ ટાઈમ હું એમની જોડે પ્રેન્ક કરું છું. તો જોતા રહેજો આગળ વિડીયોમાં. मैं श्रम कार्ड कढ़ावा गई थी ना, तो मैं पैकेट ना मैं मंगलसूत्र नहीं होता तो पैकेट में रिक्शा में भूली थी. तो बड़ा मुझे ऐसा ही जब अरे तो रोज शू करवा है रो मत मंगलसूत्र लेने की बात है पैकेट में पैसा ने બધું ડોક્યુમેન્ટ નહોતું મારું. पैकेट तो લટકાવવાનું હતું. ઘડીએ શું બતાવે છે તમે મને બોલશો મને ખબર હે. પણ સોનાનું મંગળસૂત્ર રમતની વાત નહીં. તો એ સ્કવડા તે જોયો છે નતો જોયો? એમને બેસી જતી તો હું થોડી યાદ રાખું. કોણ કોણ ગયા હું એકલી ગઈ હતી. અરે સાચું બોલ ને યાર, વડામજી મંગળસૂત્ર તો બીજું કોઈ થયું પ્રોબ્લેમ? 1000 રૂપિયા જતા રહ્યા મને. કેટલા? 1000 રૂપિયા. 1000 રૂપિયા હતા. બીજું કોઈ નહીં જોયું ડોક્યુમેન્ટ? ડોક્યુમેન્ટ હતા આધાર કાર્ડ, પાન કાર્ડ. સારું. ગાઈસ મેં એટલી જબરદસ્ત એક્ટિંગ કરી છે કે આમાં પૂરેપૂરો યકીન થઈ ગયો હતો કે હું બધું ખોઈને આવી છું. પણ તો બી કંઈ બોલ્યા નહીં એવું કે વડમ જોયું તો જોયું, બીજું લાવી દેશે. તો મેં આજે એમની મારા પ્રત્યેનો પ્રેમ ચેક કરી દીધો. બરોબર છે, મને જ પ્રેમ છે, પૈસાથી કોઈ પ્રેમ નહીં. થેન્ક યુ. તો ગાઈઝ બ્લોગ કન્ટિન્યુ જોજો. અમે ડેલી કંઈક નવું નાખીશું.